નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। ભક્ત કવિ નરસિંહ મહેતાની 570મી હારમાળા પ્રસંગે આપણે મહેતાજીની ભાવવંદના કરીએ, સ્મરણ કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। કોમનવેલ્થ ગેમ્સ 2023 માટે અમદાવાદ ગુજરાતની પસંદગી થતાં રમત વિશ્વમાં આનંદની લાગણી। આ રમતોત્સવ ગુજરાતની કાયા પલટ કરવા સક્ષમ હોવાનો સામાન્ય બનતો સૂર। પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાનો ભૂતકાળ યાદ કરે। સોશિયલ મીડિયા ઉપર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સંઘવી ઉપર કર્યા તીખા પ્રહારો। ભક્ત કવિ નરસિંહ મહેતાજીની 570મી હારમાળા જયંતિ નિમિત્તે ચોરા ખાતે વિશેષ દર્શન શણગાર અને ભાવવંદનાના યોજાયા ઉપક્રમો। ચોરાના વિકાસમાં સરકાર સહકાર આપે તેવી નરસિંહ પ્રેમીઓની માંગ। અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પર્યાવરણ અને વન્ય સૃષ્ટિના જતન માટે ખડિયા સ્થિત કેન્દ્ર ખાતે પ્રકૃતિ પ્રશિક્ષણ શિબિરનું આયોજન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।